રાજ્યમાં પૂર્વ ડીજીપી સામે ખોટા એફિડેવિટનો કેસ આરોપી યોગેશ ગુપ્તાને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે। ક્રાઇમ બ્રાન્ચની વધુ રિમાન્ડની માંગ કોર્ટે ગ્રાહ્ય ન રાખી। શુક્રવારે આરોપીની મથુરાથી થઈ હતી ધરપકડ। સોમવારે રિમાન્ડ પૂરા થતાં આરોપીનો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો। કોર્ટે બંને પક્ષોને સાંભળી આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો છે। વધુ 6 દિવસના રિમાન્ડની માંગણી કરી, જેમાં એમને તપાસમાં પૂરતો સમય નથી મળ્યો અને ઊંડાણપૂર્વક તપાસ કરવા માંગે છે। ખરેખર બનાવ બન્યો છે કે કેમ તે બાબતે પણ એમને ઊંડાણપૂર્વક તપાસ કરવી છે, જેથી કરીને સાચી હકીકતો સપાટી પર આવે। બચાવ પક્ષે અમે રજૂઆત કરતા જણાવ્યું કે જે કોઈ મુદ્દાઓ છે એ એવા મુદ્દાઓ છે કે જેમાં આરોપીની પ્રત્યક્ષ હાજરીની કોઈ જરૂરિયાત રહેતી નથી અને તેવામાં આરોપીની ગેરહાજરી વગર પણ જો તપાસ થઈ શકે તેમ હોય તો રિમાન્ડ આપી શકાય નહીં। એટલે અમારી જે આ દલીલો નામદાર કોર્ટ સમક્ષ હતી એ દલીલો નામદાર કોર્ટે માની અને રિમાન્ડ અરજી જે હતી એ રિજેક્ટ કરીને જ્યુડિશિયલ કસ્ટડીમાં આરોપીને લેવાનો હુકમ કર્યો છે।